દ્વારકા જિલ્લાના ભાનવડ પંથકમાં આવેલા ધોરાગઢ ગામની સીમમાં રહેતા પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટના અંગે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા નામના બે આરોપીઓ મૃતકને પૈસા માટે હેરાન કરતા હતા અને 20 લાખ આપવા માટે દબાણ કરતા હતા, જેના પગલે પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાના પગલે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। મરણ જનારના પરિવારના 3 મોબાઈલ મળી આવેલા હતા, જે સુસાઇડ નોટની અંદર આરોપી નંબર 1 વિશાલ ફતુભાઈ જાડેજા, વીએમ મેટલ્સ બ્રાસપાટના વેપારી, રહેવાસી જામનગર, તેમજ આરોપી નંબર 2 વિશાલ પ્રાગડા, એ પણ બ્રાસપાટના સ્ક્રેપના વેપારી છે, એ બંનેના નામ એમાં લખેલા હતા। જેમાં આરોપી નંબર 1 વિશાલ જાડેજા દ્વારા મરણ જનારને પૈસાની લેતી દેતી બાબતની ધમકીઓ અને પૈસાની ઉઘરાણીના કારણે તેમજ આરોપી નંબર 2 દ્વારા મરણ જનારને 5,53,000 જેટલી રકમ આપવાની હોવાની બાબત